ડબલ્યુ.ઇ. હોકિંગના મતાનુસાર પ્રકૃતિવાદ એ તત્વમીમાંસાનું રૂપ છે. પ્રકૃતિ એ જ સત્ય છે, સંસ્કૃતિ એ વિકૃતિ છે. બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ પ્રકૃતિનો ભાગ છે એવું સૂચન કોણે કર્યું? રૂસો. પ્રકૃતિવાદના સ્વરૂપમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? ઉપરોક્ત તમામનો થાય છે. પ્રકૃતિવાદની વિચારધારાઓ કોને સમજવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે? ઉપરોક્ત તમામને. કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ. આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે? પ્રકૃતિવાદ. વિધાન એર કન્ડિશનરની ઠંડી કરતાં કુદરતની પવનની લહેર આનંદદાયક છે કયા વાદને પ્રેરિત કરે છે? પ્રકૃતિવાદ. નીચેના પૈકી કઈ વિશિષ્ટતા પ્રકૃતિવાદની નથી? સમાનતા. પ્રકૃતિવાદ અનુસાર વિષયમાં શિક્ષણ ઉપરાંત અભ્યાસક્રમમાં કોને સ્થાન હોવું જોઈએ? દયા, શ્રદ્ધા અને પ્રેમ. પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે? પુસ્તક. કયા? પ્રકૃતિવાદનું શિક્ષણ જગતને કઈ મોટી ભેટ આપી છે? ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રકૃતિવાદ નીચેના પૈકી કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? કથન પદ્ધતિ. પ્રકૃતિવાદ અનુસાર બાળકને પૂર્ણ સ્વાતંત્ર્ય આપવું જોઈએ કારણ કે લાદેલી શિસ્ત બાળકોની શક્તિને કુંઠિત કરે છે. પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણમાં શિક્ષકનું કાર્ય વિદ્યાર્થીઓની પ્રકૃતિનું અવલોકન કરવાનું છે. પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે? બાળકેન્દ્રી. પ્રકૃતિવાદની મોટામાં મોટી મર્યાદા કઈ છે? પુસ્તકીય જ્ઞાનનો વિરોધ. વ્યવહારવાદનો જન્મ 17મી-18મી સદીમાં કયા દેશમાં થયો? અમેરિકા. વ્યવહારવાદની ઉત્પત્તિ કયા ગ્રીક શબ્દ પરથી થઈ? પ્રેગ્માટિકોસ. વ્યવહારવાદને અન્ય કયા નામ વડે સંબોધી શકાય? ઉપયોગિતાવાદ. વ્યવહારવાદ એ મૂળભૂત રીતે જ્ઞાનવાદી વિચારધારા છે. નીચેના પૈકી કોણ વ્યવહારવાદનો વિચારક નથી? રૂસો. વ્યવહારવાદ આપણને અર્થ, સત્ય અને જ્ઞાનનો તેમજ વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. વ્યાખ્યા કોણે આપી? પ્રેઇટ. નીચેના પૈકી કયો વ્યવહારવાદનો સિદ્ધાંત નથી? શિક્ષણમાં ઇન્દ્રિયોની તાલીમ જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિએ પોતાને ઈશ્વરને શોધવો જોઈએ. પુસ્તક કોણે લખ્યું? વિલિયમ જેમ્સ. જ્હોન ડ્યુના મતાનુસાર કેળવણીનો મુખ્ય ધ્યેય માનવીએ પોતાના પર્યાવરણ સાથે સુસંવાદિતા કેળવવી જોઈએ. શિક્ષણના ધ્યેયો હોતા નથી, ધ્યેયો માત્ર વ્યક્તિના હોય છે. વિધાન કયા તત્વચિંતકનો છે? જ્હોન ડ્યુ. વિદ્યાર્થીને ગતિશીલ અને લચીલા મનનો વિકાસ કયા વાદનો પરિપ્રેક્ષ્ય છે? વ્યવહાર